હેલો સ્ટુડન્ટ્સ, તો આજે આપણે ડિસ્કશન કરવાની છે રેડોક્સ પ્રક્રિયાઓના સંતુલન વિશે. હવે અહીંયા આપણે બેઝિકલી શું કરવાનું છે એની વાત કરી લઈએ કે આપણને પ્રક્રિયકો અને નિપજોનો કોઈ ચોક્કસ જથ્થો મેન્શન કરેલો હશે કે એક પ્રક્રિયક એ છે, બીજો પ્રક્રિયક બી છે, એ બંને ભેગા થઈને સી અને ડી એવી ધારો કે બે અલગ અલગ નિપજો બનાવે છે. તો હવે એમાં દરેકે દરેક તત્વો છે પ્રક્રિયા પહેલાં અને પ્રક્રિયા પછી સમાન સંખ્યામાં હોવા જોઈએ. એટલે કે પ્રક્રિયક એની અંદરના પરમાણુઓ, પ્રક્રિયક બીની અંદરના પરમાણુઓ, એના જથ્થો પ્રક્રિયક નિપજ સી અને ડીના કુલ જથ્થા બરાબર સમાન હોવો જોઈએ. પ્લસ રેડોક્સ પ્રક્રિયા છે તો ઇલેક્ટ્રોનની લેતી દેતી થઈ હશે. એ ઇલેક્ટ્રોનનો આંકડો પણ આપણને સમાન મળવો જોઈએ અને એના માટે જે તત્વયોગમિતીય ગુણાંકો અથવા તો પ્રક્રિયાની સાથે જે આપણે મોલની સંખ્યા દર્શાવીએ છીએ એ બધામાં ઓવરઓલ બેલેન્સ થવી જોઈએ. તો અહીંયા આપણે એ રીતે પ્રક્રિયાઓને સંતુલિત કરવાની છે જેમાં આપણને તત્વયોગમિતીય ગુણાંકો દર્શાવેલા ન હોય. થોડીક મેથેમેટિકલ ટેકનિક્સ એમાં આવશે. જો સ્ટેપ બાય સ્ટેપ જે પ્રોસિજર આપી છે એ આપણે વ્યવસ્થિત ફોલો કરશું તો પ્રક્રિયાઓ છે એ ઇઝીલી આપણે સંતુલિત કરી શકશું. એક્ઝામ્પલ તરીકે વિષમીકરણના મુદ્દામાં આપણે આ એક ફોસ્ફરસની રિએક્શન જોઈ હતી, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે 1 મોલ જથ્થો P4નો છે, 3 મોલ OH માઇનસ, 3 મોલ H2O. એની સામે આપણને 1 મોલ જથ્થો મળે છે PH3નો, 3 મોલ H2PO2નો. હવે આમાંથી કોઈ પણ તત્વ પ્રક્રિયકની પહેલાં અને પછીની અવસ્થામાં આપણે ચેક કરીએ તો એ સમાન ક્વોન્ટિટીમાં જશે. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે પ્રક્રિયા પહેલાં ફોસ્ફરસની સંખ્યા 4 છે, બાકીના કોઈમાં ફોસ્ફરસ નથી, તો પ્રક્રિયા પછી પણ 4 હોવા જોઈએ. 1 મોલ પીએચમાંથી 1 અને 3 મોલ H2PO3માંથી 3 પીએચ, એટલે ટોટલ 4 ફોસ્ફરસ. ઓક્સિજનની ક્વોન્ટિટી ગણીએ તો 3 OHમાંથી અને 3 H2Oમાંથી, એટલે કે 6 છે. તો પ્રક્રિયા પછી આપણે જોઈએ તો 3 ગુણ્યા 2 ઓક્સિજનની સંખ્યા 6 થઈ. હાઇડ્રોજન આપણે ગણીએ તો 3 OHમાંથી અને 3 દૂને 6 H2Oમાંથી, એટલે કે 9. પ્રક્રિયા પછી આપણે જોઈએ તો 3 PH3માંથી અને 3 દૂને 6 H2PO2 માઇનસમાંથી, એટલે કે 6 હાઇડ્રોજનના અણુઓ. હવે પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનની કુલ લેતી દેતી આપણે અગાઉના લેક્ચરમાં ડિસ્કશન કરી હતી કે આમાં ફોસ્ફરસનો એક ફોસ્ફરસ પરમાણુ 0માંથી -3માં રૂપાંતરિત થાય, એટલે કે 3 ઇલેક્ટ્રોન મેળવશે અને બાકીના 3 ફોસ્ફરસ છે એ 0માંથી +1માં રૂપાંતરિત થાય, એટલે કે 3 ઇલેક્ટ્રોન મુક્ત કરશે. તો ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવાયેલા અને મુક્ત થયેલા પણ સમાન મળી. તો આ વસ્તુ આપણે મેન્યુઅલી કરવાની છે. જ્યારે આપણને પ્રક્રિયા ધારો કે એ રીતે આપેલી હોય કે P4ની પ્રક્રિયા છે એ OH માઇનસ સાથે અને H2O સાથે કરતાં એમાંથી મળતી નિપજો છે એ PH3 અને H2PO2 માઇનસ છે. આમાં કોઈ પણના તત્વયોગમિતીય ગુણાંકો એટલે કે 3, 3, 3 અને અહીંયા બંને માટે 1, 1 એ આપણને દર્શાવેલા નથી, તો એ આપણે જાતે શોધવાના રહેશે. એક સિમ્પલ એક્ઝામ્પલથી આપણે સમજવા પ્રયત્ન કરીએ કે H2SO4ની પ્રક્રિયા NaOH સાથે કરતાં Na2SO4 અને H2O મળે છે. હવે આ પ્રક્રિયા છે એ આપણે સંતુલિત છે કે નહીં ચકાસીએ તો હાઇડ્રોજનની સંખ્યાથી સ્ટાર્ટ કરીએ તો પ્રક્રિયામાં હાઇડ્રોજન છે એ H2SO4માંથી 2 અને NaOHમાં 1, ટોટલ 3 હાઇડ્રોજન છે એ પ્રક્રિયક સાઈડ છે. નિપજ સાઈડ હાઇડ્રોજનની સંખ્યા ગણીએ તો નિપજ સાઈડ માત્ર 2 હાઇડ્રોજન મળે છે, તો હાઇડ્રોજનની સંખ્યા સંતુલિત નથી. એ જ રીતે સલ્ફરની સંખ્યા જોઈએ તો પ્રક્રિયામાં અહીંયા 1 છે, પ્રક્રિયા પછી પણ 1 છે, તો સલ્ફરની સંખ્યા ઓકે. ઓક્સિજન જોઈએ તો 4 + 1 ટોટલ 5 ઓક્સિજન છે. પ્રક્રિયા પછી આપણે જોઈએ તો અહીંયા 4 + 1 એટલે અહીંયા પણ 5 ઓક્સિજન છે, તો ઓક્સિજનની સંખ્યા પણ સમાન છે. સોડિયમ માટે જોઈએ તો અહીંયા સોડિયમ 1, અહીંયા સોડિયમ 2, તો એ પણ અસમાન થઈ. તો હવે આપણે સંતુલિત કરવા માટે શું કરવું પડશે તો કે સિમ્પલ છે, આપણે અહીંયા 2 મોલ NaOH ઉમેરીએ અને 2 મોલ H2O કરીએ. હવે જો તમે મોલની સંખ્યા પ્રમાણે પહેલાં અને પછી તત્વોની સંખ્યા ચેક કરશો તો એ સમાન જણાશે. પણ આ તો એક સિમ્પલ એક્ઝામ્પલ હતું જેનું આપણે ડાયરેક્ટલી કોઈપણ જાતની કેલ્ક્યુલેશન વગર અંદાજિત મૂલ્ય મૂકીને પણ એક્યુરેટ આન્સર લઈ શકીએ. પણ જ્યારે કોમ્પ્લેક્સ રિએક્શન હશે, જે રીતે આપણે P4નું એક્ઝામ્પલ જોયું, ત્યારે આપણે અમુક નિયમોથી ફોલો કરવા પડશે. તો આવી રીતે સંતુલન માટે 2 અલગ અલગ પદ્ધતિઓ વપરાશે.
એમાંથી પહેલી પદ્ધતિ છે એ રિડક્શન કરતાં અને ઓક્સિડેશન કરતાંના ઓક્સિડેશન આંકમાં થતા ફેરફાર પર આધારિત છે. જ્યારે બીજી પ્રક્રિયા છે એ રેડોક્સ પ્રક્રિયાને બે અડધા ભાગમાં વિભાજિત કરવાની છે, એટલે કે રિડક્શન અર્ધ પ્રક્રિયા અને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. એ બંને પ્રકારોને આપણે સંતુલિત કરીને પછી ફરીથી એકબીજામાં ઉમેરીને કુલ પ્રક્રિયા મેળવવાની છે. હવે બંને પ્રક્રિયાઓ છે એ બરાબરની પ્રચલિત છે. તમને જે વધારે સુટેબલ હોય એ પ્રક્રિયા આપણે વધારે કોન્સન્ટ્રેટ કરીને લર્ન કરવાની, પણ બંને પ્રક્રિયાઓ આપણે સમજવી તો પડશે. કેમ કે એક્ઝામમાં આપણને કદાચ એ રીતે પણ પૂછાઈ શકે કે ભાઈ પ્રથમ પદ્ધતિથી સંતુલિત કરો અથવા તો દ્વિતીય પદ્ધતિથી સંતુલિત કરો. જો સ્પેસિફિકલી એવું આપણને પૂછેલું હોય તો આપણે એ જ પદ્ધતિનો ઉપયોગ કરવો પડે. પણ કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ કરીને સંતુલિત કરવાનું કીધું હોય તો તમને જે વધારે સૂટ થતી હોય એ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય. હવે એમાંથી આપણે પહેલી પદ્ધતિની વાત કરીએ કે ઓક્સિડેશન આંક પદ્ધતિ. હવે અન્ય પ્રક્રિયકોની જેમ ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ માટે ભાગ લેનાર પદાર્થ તથા બનનાર નિપજોના સંઘટન અને સૂત્રોની જાણકારી હોવી જરૂરી છે. એટલે કે અહીંયા જે આપણને મેન્શન કર્યું છે અણુસૂત્રની ટૂંકમાં આપણને ખબર હોવી જોઈએ. તો અણુસૂત્ર છે એ મેજોરિટી પ્રક્રિયામાં આપણને આપેલું જ હશે. હવે બીજો પ્રશ્ન અહીંયા એ રહે કે અમુક પ્રક્રિયકો આપણે એવા પણ અગાઉ જોયા કે જેની અંદર એક જ સરખા પરમાણુઓ અલગ અલગ ઓક્સિડેશન આંક ધરાવતા હોય, જેમ કે પેરોક્સાઇડ બંધ ધરાવતું સંયોજનો કે પછી અપૂર્ણાંક ઓક્સિડેશન આંકવાળો ટોપિક જે આની પહેલાં ગ્રીન કલર બોક્સમાં આપણને દર્શાવેલો છે. તો એ ટાઈપની પરિસ્થિતિ હોય તો આપણે એ ધ્યાનમાં લેવી જરૂરી છે અને એના માટે એનું સંઘટન કે કમ્પોઝિશન જાણીતું હોવું જોઈએ. અણુસૂત્ર તો આપણને પ્રક્રિયામાં આપેલું જ હશે. ઓક્સિડેશન આંક પદ્ધતિ છે એના સોપાનો છે નીચે પ્રમાણે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈ શકીએ. તો પહેલો આપણો પોઈન્ટ છે કે દરેક પ્રક્રિયકના અને નિપજના સાચા સૂત્રો લખવા. ત્યારબાદ પ્રક્રિયકમાં દરેક તત્વના પરમાણુઓનો ઓક્સિડેશન આંક લખી જે પરમાણુના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય તેને શોધવું. એટલે કે ઓક્સિડેશન આંકમાં થતા ફેરફાર શોધીને આપણે નક્કી કરી શકશું કે આપણો રિડક્શન કરતા કે ઓક્સિડેશન કરતા પદાર્થો ક્યાં ક્યાં છે અને કયા અન્ય પરમાણુઓ છે જે પ્રેક્ષક આયનો તરીકે છે જેના ઓક્સિડેશન આંક બદલાતા નથી. તો પ્રેક્ષકને આપણે પહેલાં શરૂઆતમાં કોન્સન્ટ્રેટ નથી કરવાનું, પહેલાં આપણે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા પરમાણુઓને જ ધ્યાનમાં લેવાના છે. તો ત્રીજો મુદ્દો આપણે દરેક પરમાણુ તથા પૂર્ણ અણુ આયનના ઓક્સિડેશન આંકમાં થતા વધારા કે ઘટાડાની ગણતરી કરો. જો તેમાં સમાનતા ન હોય તો યોગ્ય ગુણક વડે ગુણીને સમાન કરો. એનો મતલબ એવો થયો કે ધારો કે રિડક્શન પ્રક્રિયામાં ટોટલ 3 ઇલેક્ટ્રોનનો ફેરફાર આપણને મળ્યો અને ઓક્સિડેશન પ્રક્રિયામાં ટોટલ 5 ઇલેક્ટ્રોનનો મળ્યો. તો બંનેને સમાન કરવા માટે 3 ઇલેક્ટ્રોનવાળા પ્રક્રિયાને 5થી ગુણવા પડશે, 5 ઇલેક્ટ્રોનવાળી પ્રક્રિયાને 3થી ગુણવી પડશે, જેથી બંને પ્રક્રિયામાં ટોટલ 15 ઇલેક્ટ્રોનનો ફેરફાર મળે. એટલે કે ધારો કે આ રીતે આપણી પ્રક્રિયા છે કે એ અને બી પ્રક્રિયા કરીને A-3 અને B+5 બનાવે છે. તો એનો મતલબ એવો થયો કે એ છે એણે 3 ઇલેક્ટ્રોન મેળવ્યા અને બી છે એણે 5 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે. તો બંને પ્રક્રિયાને આપણે સંતુલિત કરવા માટે એની પ્રક્રિયાને આપણે 5થી ગુણવા પડશે જેથી 15 ઇલેક્ટ્રોન્સ થાય અને બીની પ્રક્રિયાને 3થી ગુણવા પડશે જેથી 15 ઇલેક્ટ્રોન્સ મળે. તો આપણી નેટ રિએક્શન થશે કે 5A વત્તા 3B બંને પ્રક્રિયા કરીને આપણને આપશે 5A3 માઇનસ પ્લસ 3B5 પ્લસ. હવે બંને પ્રક્રિયામાં કુલ 15 ઇલેક્ટ્રોનનો ફેરફાર મળશે. અથવા તો ધારો કે આ રીતની પ્રક્રિયા હોય કે એમાંથી A-2 બને એટલે કે એને 2 ઇલેક્ટ્રોન્સ મેળવા, બીમાંથી B+4 બને એટલે કે એને 4 ઇલેક્ટ્રોન્સ ગુમાવ્યા. આ પ્રક્રિયાને સંતુલિત કરવા માટે આપણે બંનેને એકબીજાના ઇલેક્ટ્રોનના નંબરથી નહીં ગુણવી પડે, પણ જસ્ટ એની પ્રક્રિયાને 2થી ગુણવા પડશે જેથી કરીને 4 ઇલેક્ટ્રોન્સ મળે. તો એમાંથી 2 મોલ A ભેગા થઈને ટોટલ A2- બનાવે અને સિમિલરલી બી છે એમાંથી એક જ મોલ બી B4+ બનાવે. તો અહીંયા આપણે સિમ્પલી કરવું પડશે 2 મોલ A વત્તા 1 મોલ બી, જેમાંથી 2 મોલ A- મળે અને 1 મોલ B4+ મળે અને આ પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. હવે જો સોપાન 3 દરમિયાન અહીંયા આપણને થોડીક વોર્નિંગ મેન્શન કરી છે કે જો એવું લાગતું હોય કે 2 પ્રક્રિયકો રિડ્યુસ થાય છે કે 2 પ્રક્રિયકો ઓક્સિડાઇઝ થાય છે તો એનો મતલબ એવો થયો કે આપણે કંઈક ભૂલ કરેલી હશે અને પ્રક્રિયક નિપજના સૂત્રોમાં કંઈક ખોટું લખાયેલું હશે. તો આપણે ભૂલ સુધારીને ફરીથી પ્રક્રિયાને દર્શાવવી. પછી ચોથું સોપાન છે કે જે પ્રક્રિયા જલીય માધ્યમમાં થતી હોય તે પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજોના વીજભારને સમાન કરવા માટે H+ કે OH- આયનોને યોગ્ય બાજુએ ઉમેરો.
હવે વીજભાર સમાન કરવાનો મિનિંગ એ છે કે નિપજ સાઈડ અને પ્રક્રિયક સાઈડ કુલ જે ઓક્સિડેશન આંકોનો ટોટલ થતો હોય, એટલે કે તમારી આગળ ધારો કે 2 પ્રક્રિયકો હોય કે 3 પ્રક્રિયક હોય. પહેલું પ્રક્રિયક છે એ ધારો કે ઋણાયન સ્વરૂપે છે, સપોઝ CO3 2-. બીજું પ્રક્રિયક છે એ ધનાયન તરીકે છે, સપોઝ કે એલ્યુમિનિયમ +3. તો CO3 2- માં છે, એલ્યુમિનિયમ +3 છે, તો -2 +3 +1 થાય. તો પ્રક્રિયક સાઈડનો કુલ વીજભાર +1 છે, તો નિપજ સાઈડનો કુલ વીજભાર પણ +1 થતો હોવો જોઈએ. જો ન થતો હોય તો એમાં આપણે H+OH- ઉમેરીને કરવાનું છે, જે આપણી રિક્વાયરમેન્ટ હોય. હવે એના માટે અહીંયા આપણને કીધું છે કે જો જલીય માધ્યમ હોય તો H+ કે OH- કોઈ પણ સાઈડ આપણે ઉમેરી શકીએ જ્યાં જરૂરિયાત હોય ત્યાં. પછી સ્પેસિફિકલી એસિડિક માધ્યમ હોય તો જરૂર હોય ત્યાં માત્ર H+ જ ઉમેરવાના છે, અને જો બેઝિક માધ્યમ હોય તો જરૂર હોય ત્યાં માત્ર OH- જ ઉમેરવાના છે. એટલે કે આયનોની સંખ્યા આપણે મેન્ટેન કરવી પડશે વીજભાર માટે, અને એ પણ માધ્યમ અનુસાર. જલીય માધ્યમમાં કોઈ પણ ઉમેરી શકશો H+ કે OH જ્યાં જરૂરિયાત હોય ત્યાં, અને એસિડિક માધ્યમ માટે ફરજિયાત H+, બેઝિક માધ્યમ માટે ફરજિયાત OH- ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ 5th છે કે પ્રક્રિયાની બંને બાજુ હાઇડ્રોજન પરમાણુની સંખ્યા સમાન કરવા માટે પ્રક્રિયકો અથવા નિપજોની બાજુ પાણીના અણુઓ ઉમેરો. હવે H+ કે OH- ઉમેર્યા હોય તો એમાંથી સંતુલન માટે આપણે H+ની સંખ્યા કે OH- માંથી ઓક્સિજનની સંખ્યા બેલેન્સ કરવા માટે પાણીના અણુ ઉમેરવાના રહેશે. એના માટે જે એડજસ્ટમેન્ટ કરવું પડે એ પ્રક્રિયા દરમિયાન કરવાનું. હવે કદાચ નિયમો સમજીને કન્ફ્યુઝન લાગતું હોય તો એના માટે ચિંતા નહીં કરવાની. આપણે એક્ઝામ્પલ સમયે ફરીથી નિયમો ચેક કરતાં સ્ટેપ બાય સ્ટેપ ગણતરી કરશું, જેથી કરીને સમજવામાં સરળતા રહે. તો હવે પ્રક્રિયકો અને નિપજોમાં રહેલા ઓક્સિજન પરમાણુની સંખ્યાને પણ તપાસવું, અને જો તે સમાન હોય તો સમીકરણ સમતોલિત રેડોક્સ પ્રક્રિયા છે તેમ દર્શાવાય છે. અને હવે આપણે નીચેના એક્ઝામ્પલથી એ સમજવા પ્રયત્ન કરીએ. તો પ્રક્રિયા છે કે પોટેશિયમ ડાયક્રોમેટ, એમાં Vi જે દર્શાવે છે ઓક્સિડેશન આંક 6, એ હશે ક્રોમિયમનો. એની સોડિયમ સલ્ફાઇડ Na2SO3 સાથે પ્રક્રિયા એસિડિક માધ્યમમાં થાય. હવે અહીંયા માધ્યમ એસિડિક છે એટલે આપણે H+ ઉમેરવાના રહેશે જરૂરિયાત પ્રમાણે. તો એ પ્રક્રિયાથી બનતા ક્રોમિયમ 3 આયન એટલે કે Cr3+, અને સલ્ફેટ આયનને ચોખ્ખા આયનીય સમીકરણ સ્વરૂપે લખો. તો આ રહી આપણી પ્રક્રિયા કે Cr2O7 2- ની પ્રક્રિયા SO3 2- સાથે કરતાં એમાંથી Cr3+ અને SO4 2- બનશે. તો હવે અહીંયા સૌપ્રથમ આપણે કામ કરવાનું રહેશે દરેકે દરેક તત્વો જે અહીંયા પ્રેઝન્ટ છે એના ઓક્સિડેશન આંક શોધવા. તો ઓલરેડી નામમાં આપણને દર્શાવ્યું છે કે ક્રોમિયમ છે એ +6 ઓક્સિડેશન અવસ્થામાં છે. ઓક્સિજનની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા -2 હશે. રેડ કલરના છે એ માત્ર ઓક્સિડેશન આંક દર્શાવે છે. હવે SO3 2- છે, એની અંદર ઓક્સિજન છે એ ઓબ્વિયસલી એક ઓક્સિજન છે એ -2 આપે તો ટોટલ 3 ઓક્સિજન -6 આપતા હશે. ટોટલ ચાર્જ છે એ -2 છે, એટલે સલ્ફરનો +4 હોવો જોઈએ, જેથી કરીને ઓક્સિજનના -6 +4 -2 થાય. એટલે કે ઓક્સિજન છે એ ફરીથી +2માં જ છે. ત્યારબાદ પ્રક્રિયા પછી ક્રોમિયમ છે એના માટે આપણને દર્શાવેલું છે કે ઓક્સિડેશન આંક +3 છે, અને પ્રક્રિયા બાદ SO4 2- મળે છે. તો એની અંદર સલ્ફર છે એ +6માં હશે, ઓક્સિજન છે એ -2માં હશે. હવે કોઈ ઓક્સિડેશન આંકમાં કન્ફ્યુઝન જણાય કે કઈ રીતે મેં સીધા ઓક્સિડેશન આંક મૂકી દીધા, તો પૂછી લેજો, જેથી કરીને આપણે ડિટેલમાં જોઈ શકાય. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કોના ઓક્સિડેશન આંક બદલાણા. ક્રોમિયમ છે એનો +6માંથી +3 થયો, તો એનામાં ચેન્જ થયો. સલ્ફર છે એનો +4માંથી +6 થયો, તો એનામાં પણ ચેન્જ થયો. ઓક્સિજન છે એના દરેકમાં -2 હતા, અહીંયા -2 રહેશે. તો દરેકમાં -2 હતા પ્રક્રિયા પહેલાં પણ અને પછી પણ, એટલે કે એના ઓક્સિડેશન આંકમાં ચેન્જ થયો નથી. તો ક્રોમિયમ છે એનો +6માંથી +3 એટલે ઘટ્યો અને રિડક્શન થયું કહેવાશે. સલ્ફર છે એનો +4માંથી +6 એટલે વધ્યો અને ઓક્સિડેશન થયું ગણાશે. હવે પ્રક્રિયામાં આગળનું સ્ટેપ કરતાં પહેલાં એક વસ્તુ આપણે મગજમાં રાખવાની છે કે જે પ્રક્રિયકોના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે એ પ્રક્રિયા પહેલાં અને પ્રક્રિયા પછી સમાન સંખ્યામાં પહેલાં તો આપણે કરવાના રહેશે. પછી ઇલેક્ટ્રોનનો ફેરફાર બેલેન્સ કરવાનો. કહેવાનો મિનિંગ એ છે કે પ્રક્રિયા પહેલાં ક્રોમિયમની સંખ્યા કેટલી છે આપણી પાસે છે ટોટલ 2 ક્રોમિયમ. પ્રક્રિયા પછી આપણી પાસે માત્ર એક જ ક્રોમિયમ છે, તો એને આપણે 2 કરવા પડશે. એટલે કે ક્રોમિયમની પહેલાં આપણે 2
પ્લેસ કરીએ કે 2 મૂકીએ. સલ્ફરનો પણ ચેન્જ થાય છે, પણ પ્રક્રિયા પહેલાં એક સલ્ફર છે, પ્રક્રિયા પછી પણ એક જ સલ્ફર છે, એટલે એમાં કંઈ કરવાની રિક્વાયરમેન્ટ નથી. તો હવે એની આ પ્રક્રિયા આપણે નીચે ફરીથી રિપીટ લખીએ. તો પ્રક્રિયામાં આપણે શું ચેન્જ કર્યું? નિપજ સાઈડ એક ચેન્જ એ કર્યો છે કે આપણે Cr3+ના 2 મોલ યુઝ કર્યા છે, કારણ કે પ્રક્રિયા પહેલાં આપણી પાસે 2 મોલ હતા, પ્રક્રિયા પછી પણ 2 જ હોવા જોઈએ એટલા માટે. હવે ટોટલ ઇલેક્ટ્રોનનો ફેરફાર આપણે ગણીએ. એક ક્રોમિયમ છે એ +6માંથી +3 થાય, એટલે કે એની અંદર ટોટલ 3 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય. એવા આપણી પાસે 2 ક્રોમિયમ હોવાથી ટોટલ 6 ઇલેક્ટ્રોનનો ફેરફાર મળશે. એટલે કે ક્રોમિયમ દ્વારા ટોટલ 6 ઇલેક્ટ્રોન્સ મેળવવામાં આવશે, કેમ કે ક્રોમિયમનો ઓક્સિડેશન આ ઘટ્યો છે તો ઇલેક્ટ્રોન મેળવતું હશે અને રિડક્શન પામે. તો ક્રોમિયમ માટે ટોટલ 6 ઇલેક્ટ્રોન્સનો ફેરફાર છે. હવે સેમ સલ્ફર માટે ચેક કરીએ તો સલ્ફર માટે શરૂઆતનો ઓક્સિડેશન આંક +4 છે, પછીનો +6 છે, તો એના માટે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો. તો એને આપણે સંતુલિત કરવા માટે ટોટલ 3થી ગુણવા પડશે, કેમ કે 3 મોલ સલ્ફર હોય તો 3 મોલ સલ્ફર +4માંથી +6માં રૂપાંતરિત થતું હોય તો એક સલ્ફર માટે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર, 3 માટે 6 ઇલેક્ટ્રોનનો ફેરફાર. તો આ થઈ આપણી જે તત્વોની ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા થાય છે એના માટે સંતુલિત અવસ્થા. કેમ કે અહીંયા આપણે જોઈએ તો 1 મોલ ક્રોમિયમ Cr2O7 2- છે એ 2 મોલ Cr3+ ઉત્પન્ન કરે એ દરમિયાન 6 ઇલેક્ટ્રોનનો ફેરફાર આપે, અને 3 મોલ SO3 2- છે એ 3 મોલ SO4 2- રૂપાંતરિત થાય ત્યારે એ પણ 6 ઇલેક્ટ્રોનનો ફેરફાર આપે છે. તો હવે આપણે ટોટલ વીજભાર ગણવાનો છે. તો પ્રક્રિયક સાઈડ 1 મોલ છે Cr2O7 જેનો વીજભાર છે -2. પછી છે 3 SO3 2- એટલે કે 3 × -2 એટલે કે એ થશે -6. તો -2 -6 ટોટલ થશે -8. આ -8 વીજભાર થયો પ્રક્રિયક સાઈડ. હવે નિપજ સાઈડ ટોટલ જોઈએ તો અહીંયા આપણી પાસે છે 2 Cr3+, એટલે કે 2 × 3 = +6, અને SO4 2- માટે 3 મોલ છે અને એનો છે -2, એટલે કે 3 × -2 = -6. તો નિપજ સાઈડનો કુલ વીજભાર છે 0. હવે બંને બાજુનો વીજભાર અસમાન છે તો એ આપણે સમાન કરવો પડશે. અને સમાન કઈ રીતે કરી શકશું? આપણે એસિડિક માધ્યમ હોવાથી H+ ઉમેરી શકશું. તો હવે આપણે એ ડિસાઇડ કરવાનું છે કે આપણે H+ ઉમેરીએ તો એ કઈ બાજુ ઉમેરીએ. હવે જો હું H+ છે એ પ્રક્રિયક સાઈડ ઉમેરું, નિપજ સાઈડ ઉમેરું, તો નિપજ સાઈડ H+ ઉમેરતા શું થશે એ આપણે ચેક કરીએ. હવે પ્રક્રિયકનો કુલ વીજભાર આપણે હમણાં ચેક કર્યો કે પ્રક્રિયક સાઈડનો કુલ વીજભાર -8 છે, નિપજ સાઈડનો કુલ વીજભાર છે 0 થયો. હવે જો હું H+ છે એ અહીંયા ઉમેરું, પહેલાં આપણે ધારી લો કે એક H+ ઉમેરીએ, તો અહીંયા મેં એક H+ ઉમેરો એનો +1 ચાર્જ એડ કરવો પડશે. તો હવે ટોટલ વીજભાર નિપજ સાઈડનો થશે +1. શરૂઆતનો ગેપ કેટલો હતો? તો કે -8થી લઈને 0 સુધી, એટલે કે 8નો ગેપ. હવે જો મેં H+ છે એ નિપજ સાઈડ ઉમેર્યા હોય તો હવે 0થી લઈને +1 સુધીનો ગેપ, એટલે કે હવે ટોટલ 9નો ગેપ થયો. ગેપ વધી ગયો તો આપણે H+ ખોટી બાજુ ઉમેરેલા છે, અને એસિડિક માધ્યમ હોવાથી આપણે માત્ર H+ જ યુઝ કરી શકશું. તો આપણે H+ છે એ નિપજ સાઈડ યુઝ કરવાના નથી રહેતા. દેટ મીન્સ કે સિમ્પલ વાત એ છે કે આપણે H+ છે એ જ્યાં પણ ઉમેરશું ત્યાં વીજભાર છે એ ધન તરફ આગળ વધતો જશે, અથવા તો જે છે એનાથી વધતો જશે. તો આપણે ઘટાડો જેમાં વધારે છે એને આપણે વધારશું, એટલે કે આપણે 8H+ છે એ પ્રક્રિયક સાઈડ ઉમેરીએ તો વીજભાર સંતુલિત થશે. એકવાર ફરીથી ચેક કરી લઈએ. તો Cr2O7 છે એનો વીજભાર છે -2, પછી 3 SO3 2- છે એનો ટોટલ થશે 3 × -2 એટલે -6, અને વત્તા 8H+ છે એટલે એનો થશે +8 બરાબર ટોટલ 0. અને હવે એ જ રીતે નિપજ સાઈડ જોઈ લઈએ તો 2 Cr3+ નો +6 અને 3 SO4 2- નો -6 બરાબર 0. તો હવે બંને બાજુ 0 ઓક્સિડેશન ટોટલ વીજભાર થઈ ગયો. તો હવે લાસ્ટ થિંગ આપણી શું બાકી રહેશે? છેલ્લે આપણે બાકી રહેશે ઓક્સિજન અને હાઇડ્રોજનની સંખ્યા સંતુલિત કરવા. હવે આપણે જોઈ લઈએ પ્રક્રિયક સાઈડ ઓક્સિજન હાઇડ્રોજનની કુલ સંખ્યા, અથવા તો જે તત્વોના ઓક્સિડેશન આંક નથી બદલાતા એ બેલેન્સ કરવા. તો અહીંયા આપણે ક્રોમિયમ અને સલ્ફરના બદલાય છે એને ઓલરેડી બેલેન્સ કરી નાખ્યા.
આપણે ઓક્સિજન અને હાઇડ્રોજન બે જ વધારાના તત્વો છે. તો Cr2O7ની અંદરથી 7 ઓક્સિજન છે અને 3SO3 એની અંદર ટોટલ 9 ઓક્સિજન થશે. તો 7 ઓક્સિજન્સ પ્લસ 9 ઓક્સિજન્સ એનો મિનિંગ થયો ટોટલ આપણી પાસે છે 16 ઓક્સિજન. એની સાથે છે 8H+. તો 16 ઓક્સિજનના પરમાણુઓ અને 8 હાઇડ્રોજનના પરમાણુઓ એ ટોટલ આપણી પાસે પ્રક્રિયક સાઇડ છે. નિપજ સાઇડ એમાંથી શું છે આપણી પાસે? હાઇડ્રોજનની સંખ્યા 0 છે અને ઓક્સિજનની સંખ્યા થશે 3 × 4 એટલે કે ટોટલ 12 ઓક્સિજન છે. તો કેટલો ફેરફાર રહ્યો? તો કે હાઇડ્રોજન પ્રક્રિયક સાઇડ 8 છે એટલે આપણે અહીંયા એડ કરવા પડશે 8 હાઇડ્રોજન અને ઓક્સિજન 16 છે જેમાંથી 12 આપણી પાસે અવેલેબલ છે. તો બાકી વધ્યા 4 ઓક્સિજન. તો આપણે અહીંયા 4 ઓક્સિજન એડ કરવા પડશે. તો હવે અહીંયા જે ક્વોન્ટિટી મળી એને આપણે H2O સ્વરૂપે ઉમેરી શકશું. તો કેટલા H2O ઉમેરવા પડશે? સિમ્પલ આન્સર, ટોટલ 4H2O ઉમેરવા પડશે. એટલે કે હવે આપણે માત્ર બાકી રહ્યું 4H2O ઉમેરવાના છે નિપજ સાઇડ અને આપણી પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. તો આ થઈ આપણી નેટ સંતુલિત પ્રક્રિયા Cr2O7 વત્તા 3SO3 વત્તા 8H+. એમાંથી આપણને મળશે 2Cr3 વત્તા 3SO4 વત્તા 4H2O. આ થઈ આપણી ટોટલ સંતુલિત પ્રક્રિયા. હવે આ પ્રક્રિયામાં કોઈ કન્ફ્યુઝન જણાય તો સંતુલન માટે પૂછી લેજો. નેક્સ્ટ લેક્ચરમાં તમારે સેકન્ડ પ્રક્રિયા જે એમાં દર્શાવેલી છે એટલે કે કોયડા નંબર 8.9 એ જાતે ટ્રાય કરવાની છે. એના માટે તમે હેલ્પ લઈ શકશો રિએક્શનનું જે ઇક્વેશન સ્ટાર્ટિંગમાં મેન્શન કરેલું છે એ. એટલે કે સૌપ્રથમ અહીંયા મૂળ પ્રક્રિયા જે લખેલી છે એ એકમાત્ર તમારે સ્ટાર્ટિંગ પોઈન્ટ તરીકે લેવાનું રહેશે. બાકીની આખી પ્રક્રિયા છે એ જાતે પ્રયત્ન કરવાનો રહેશે. ન થાય તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં એ ચેક કરશું. એના રિલેટેડ કોઈ ક્વેરીઝ હોય તો મને જણાવજો. પણ સિમ્પલ એક કન્ડિશન એ છે કે જો તમારા તરફથી મને પ્રશ્નો મળશે આ પ્રક્રિયાના સંતુલન વિશે તો જ આપણે એ પ્રક્રિયા ડિસ્કશનમાં લઈશું. જો તમારા તરફથી મને કોઈ પણ જાતનો રિસ્પોન્સ નહીં મળે કે તમારા તરફથી કોઈ ક્વેશ્ચન નહીં મળે તો આપણે પ્રક્રિયા 8.9 છે એ સ્કીપ કરીને ડાયરેક્ટલી એની પછીના ટોપિક એટલે કે અર્ધ પ્રક્રિયા પદ્ધતિ એની ઉપર આપણે આગળ મૂવ કરશું.